હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચલો મસ્ત મસ્ત મોર્નિંગમાં આપણે રેડી થઈ ચા પાણી પી આપણા ફેવરેટ અડ્ડા ઉપર બેસી ગયા. એ પછી મારા મોટા દીદી છે એમના ઘરે આજે વેકેશન માટે આખો દિવસ જવાનું હતું. પછી અમે લોકો ગયા અને અમારી ભાણેજ છે જે નેઇલ આર્ટિસ્ટ અને મહેંદી આર્ટિસ્ટ છે, તો અમે જઈએ એટલે અમને મહેંદી મૂકી દે, નેલ્સ કરી દે. ભાણેજ હોય ને એને આવડતું હોય એટલે માસીઓને તો મજા જોઈ. એટલે આ મારા દીદીને જીજુ છે સૌથી મોટા. અને પછી બસ જો અમે બહુ આગળની બધી વાતો કરીને હૈસા ને મજા કરી. એ પછી રાત્રે બબુને અમારી ઘરે લઈ આવ્યા મમ્મીને ત્યાં. એને ટોયઝ આપ્યા, થોડીક વાર બેન મજા આવે વળી એને તેડી અને બધાય લઈને ફરતી હતી. એ પછી સેકન્ડ ડે મોર્નિંગમાં પણ હું સેમ ટાઈમ પર ઉઠીને મસ્ત ચા પાણી પી અને મારા ફેવરેટ અડ્ડા ઉપર બેસી ગઈ, જે મને મારું બેસ્ટ આ ઘરનું ફેવરેટ સ્પોટ છે. એ પછી બપોરની અમારે એપોઇન્ટમેન્ટ હતી એક હેર સ્પા માટેની, તો અમે ત્યાં જતા રહ્યા. અને પછી ઘરે આવી થોડો નાસ્તો કરી અને પછી આવી રીતે જો જી એવું કહે છે હવે હેર બતાવશે, એટલે મેં કીધું હા ટ્રીટમેન્ટ કરી હોય તો આપણે હેર તો બતાવે ને, કંઈ જાજુ નહીં બટ ખાલી હેર સ્પા જ કર્યું હતું નોર્મલ. પછી સાંજે એ લોકોને શોપિંગ બહાર જવાનું છે ફરવા માટે, એટલે અમારી શોપ પર અમે મસ્ત શોપિંગ કરવા ગયા. અને ત્યાંથી મસ્ત બારે સિઝલર ખાવા ગયા. અને જીયાનું તો ધ્યાન હંમેશા ખાવામાં જ હોય, ખાવા સિવાય એને આજુબાજુનું કાંઈ દેખાય નહીં. ચલો